કાલે પણ બધાને કીધું હતું કે 20-22 વર્ષ સુધી મા બાપ જે દીકરીને એક દીકરાને પ્રેમ આપે એ 20 વર્ષના પ્રેમને ના ભૂલવો જોઈએ, થોડા ગાળાના ટૂંકા ગાળાના પ્રેમમાં ના આવે. એટલે હંમેશા દિવસનું ભૂલ્યું હાજે ઘરે આવે એનો વાંધો ન હોય. એક મારવાડીમાં કહેવત છે, ઢોલા થાંસું ઢોર ભલા ખાય જંગલરો ઘાસ, સોંજ પડે દી હાથ મેં કરે ઘરની આશ. એટલે આખીરે ઘરની આશ કરી અને આ દીકરી ડાઈ કહેવાય કે સમજીને સમાજનું ને પરિવારનું માન વધારીને પાછી આવી ગઈ છે. ખાસ કરીને પ્રેમ લગ્ન પણ કરી દીધા હતા. કઈ રીતે આ સમગ્ર મામલો તમે બહાર લાવવામાં આવ્યો? વંદન કરું છું, નમન કરું છું ગુજરાતના માલધારી સમાજને. રાજસ્થાનનો અમારો સમાજ રબારી સમાજ ચિંતિત હતો. આ રબારી સમાજની એકતાના દર્શન છે, આ રબારી સમાજના સંસ્કારની તાકાત છે. સર્વ સમાજે પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો આખો ગુજરાતભરનો રબારી સમાજ ચિંતિત. સતત ફોન આવતા હતા, જ્યાં જરૂર પડે ત્યાં કદાચ ભેગું થવું પડે તો લાખોની મેદનીમાં સમાજ એકતાના દર્શન કરવા તૈયાર હતો. અને સમાજની એકતા અને રબારી સમાજના આ પાઘડીની લાજ દીકરીએ પણ રાખી છે અને સૌ પંચોએ રાખી છે, એટલે દરેકનો આભાર. ખાસ કરીને પોસ્ટ ફેસબુક ઉપરથી, ઇન્સ્ટા ઉપરથી એમને ડિલીટ પણ કરી નાખી છે. સમાધાન કઈ રીતે થયું અને કઈ રીતે માની ગયા? એ રીતે કે એને કીધું કે આખીર તો મા બાપે બહુ દુઃખી થઈને, આ ગરીબ પરિવાર હતો, એમણે આને ભણાવી અને એનામાં જે કુદરત, જો આ બધી કુદરતી કળાઓ છે, રાગી પાગીને પારખું ચોથો નાડી વેદ, આટલાને ગુરુનો ઓટોમેટિક રાગ નીકળે, પગ જોઈને કહી દે, ચહેરા જોઈને કહી શકે, એના કોઈ ગુરુ નથી હતા. આને કુદરતે રાગ આપ્યો હતો તો એના મા બાપે બિચારે પાટણ મુકામે મૂકી અને બધે ખૂબ મદદ કરી. તો એને આ વિનંતીઓ કરવાથી આ બધા વીડિયાન સમાજનો આક્રોશ જોઈ અને એને સમજણું કે ખરેખર મારે આ સમાજે જ મોટી કરી છે અને આવડું સ્ટેન્ડ આપ્યું છે. તો એ સમજી ગઈ, આ સમાજના પ્રેમને અને મા બાપના પ્રેમને સમજી અને પરત આવી ગઈ. ગઈકાલે તમે બેઠક પણ કરી હતી ગોવાભાઈ રબારીના, તમે સહિત રબારી સમાજના આગેવાનો હતા. શું નિર્ણય, કાલે શું નિર્ણય કરવામાં આવ્યો હતો? કાલે એ નિર્ણય હતો કે આપણા આન બાન ને શાનનો સવાલ છે. દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. આપણી દીકરી કે દીકરો ક્યારેય બીજા સમાજનો દીકરી આપણે લાવવી નથી. આપણા સમાજની દીકરી બીજા સમાજમાં જાય તો આપણી આ સામાજિક રબારી સમાજની સંસ્કૃતિ પરંપરા તૂટી જાય. એના માટે જે કરવું પડે અમારા આગેવાનોએ નક્કી કરેલ હતું. અને અમે એમના સમાજના પણ લોકોએ કીધું હતું કે અમે કોઈ પણ સંજોગે આપણે સર્વ સમાજો સાથે રહીને જ્યારે કોઈ બનાવ બને તો સમાજના પંચો ભેગા થઈને રસ્તો કાઢે. એટલે વડીલોએ સુંદર રસ્તો કાઢી અને સુખદ સમાધાન થઈ ગયું છે. ઠાકરજીભાઈ, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, બંને સમાજો સાથે બેસીને આ નિર્ણય કર્યો છે. કઈ રીતે કોઈ અગવડતા, સામાજિક અગવડતા પડી આ નિર્ણય કરવામાં? બિલકુલ નહીં. ઘણા સમાજો, જાગીરદાર સમાજના તો અમારા કંઈક કોકરેજ બાજુના વિડીયો આવ્યો હતો કે જાગીરદાર સમાજ રબારી સમાજની સાથે છે. ઘણા સમાજો ફોન કરતા હતા, જ્યાં જરૂર પડે એ અમે મદદ કરશું. તમામ સમાજોએ જ્યારે અવાજ ઉપાડ્યો કે આ દીકરી કલાકાર હોય અને એની અસર બીજી દીકરીઓ ઉપર પડે, બીજા મા બાપો દીકરીને ભણાવતો ડરે, જેના કારણે કલાકાર છે ને પરત આવે તો એનો મેસેજ સારો જાય અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રબારી સમાજનું નામ લખાશે. કાયદાકીય રીતે પ્રેમ લગ્ન છે તે પરિપક્વ ઉંમરમાં થાય છે અને કિંજલે એ લગ્ન પણ કર્યા છે. હવે કઈ રીતે એને અન્ય જગ્યાએ તમે જે એનું સમાધાન કરે વલણ અપનાવીને ક્યાં લગ્ન કરાવશે? આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે. સીતાજીનું રાવણે હરણ કર્યું તો સીતાજીને પણ પરત લાયા હતા. એમ આ દીકરી નાદાનીમાં ભૂલી ગઈ છે, પરત આવી છે તો સમાજ એ જ રીતે જેમ રામે સીતાજીને સ્વીકાર્યા એમ અમે પણ આને સ્વીકારી લઈશું. સામે પક્ષે કોઈને વાંધો હતો? બિલકુલ નહીં. એ છોકરાના મા બાપ, એનો સમાજ એ અમારી સાથે ખભે ખભો મિલાવીને મદદ કરવા તૈયાર હતો.